આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। પવિત્ર ચાતુર્માસમાં આપને શ્રીમદ ભાગવતના દશમ સ્કંધની કથા સાંભળશું। અધ્યાય 26। શ્રી શુકદેવજી બોલ્યા, હે રાજન, શ્રી કૃષ્ણ ભગવાન નાંગ તેવાં કર્મો જોઈ તેમનાં પરાક્રમને નહીં જાણતા ગોવાળિયા અત્યંત આશ્ચર્ય પામ્યા। તેઓ એકઠા થઈ પરસ્પર આ પ્રમાણે કહેવા લાગ્યા, આ બાળકનાં આ કર્મો અત્યંત આશ્ચર્યકારક છે। તે આપણા જેવાં સામાન્ય જનો વચ્ચે પોતા માટે અયોગ્ય જન પામવા કેવી રીતે લાયક છે। હજી તો તે 7 વર્ષના છે, એટલામાં તો જે મોટો હાથી સૂંઢ વડે કમળને ઉપાડે તેમ માત્ર એક જ હાથે મોટા પર્વતને ઉપાડતો તે કેવી રીતે ઊભો રહ્યો। જેમ કાળ શરીરનું સ્વરૂપ પી જાય છે તેમ આ ઘણો જ નાનો હતો ત્યારે આંખો મીંચી મહાબળવાળી પૂતનાના સ્તને તેના પ્રાણો સાથે ધાવી ગયો હતો। તે એક ગાડાની નીચે સૂતો હતો। તે વખતે માત્ર 3 જ મહિનાનો હતો, છતાં રડતાં તેણે પગ ઉછાળ્યા। એટલામાં તો તેના પગની ઠોકરથી ગાડું ઊંધું વળી ગયું હતું। વળી આ 1 વર્ષનો હતો ત્યારે એક દિવસ બેઠો હતો, તેવામાં તૃણાવર્ત દૈત્ય તેને આકાશમાં લઈ ગયો। તે વેળા તે દૈત્યને ગળું પકડી ગુગળાવી નાખી આણે માર્યો હતો। એકવાર તેણે માખણ ચોર્યું ત્યારે યશોદા માતાએ આને ખાંડણીએ બાંધ્યો, છતાં 2 અર્જુન વૃક્ષોની વચ્ચે જઈ એણે 2 હાથથી તે બંને વૃક્ષો પાડી નાખ્યાં હતાં। વનમાં બાળકોથી વીંટાઈને બળદેવજીની સાથે તે વાછરડાં ચારતો હતો, તેવામાં ત્યાં આવી આનો નાશ કરવા ઈચ્છતા શત્રુ બકાસુરને પણ એણે 2 હાથ વડે મુખમાંથી ચીરી નાખ્યો હતો। એક દૈત્ય આને મારવાની ઈચ્છાથી વાછરડા રૂપ થઈ વાછરડામાં પેસી ગયો હતો, તેને મારી નાખી તેના મૂળદાથી આણે રમતમાત્રમાં ઘણાં કોંઠીનાં ઝાડો પાડી નાખ્યા હતાં। બળદેવજીની સાથે રહી આણે ગર્ભાસુરને તથા તેના બંધુઓને મારી પાકા ફળવાળા તાલ વનને નિર્ભય કર્યું હતું। વળી બળશાળી બળદેવજી પાસે ઉગ્ર પ્રલંબાસુરનો નાશ કરાવી આણે વ્રજનાં પશુઓ તથા ગોવાળિયાઓને જંગલના અગ્નિથી ઉગાર્યા હતા। તેમજ અત્યંત ક્રૂર ઝેરવાળા નાગરાજ કાલિયને દમી મદરહિત કરી બળાત્કારે ધરામાંથી કાઢી મૂકી યમુના નદીને ઝેરથી રહિત જળવાળી કરી હતી। હે નંદરાય, તમારા આ પુત્ર ઉપર અમારો સર્વ વ્રજવાસીઓનો સ્વાભાવિક દુસ્ત્યજ પ્રેમ છે, અને તેમનો અમારા પર પણ તેવો જ પ્રેમ છે। ક્યાં આ 7 વર્ષનો બાળક અને ક્યાં મોટા પર્વતને ઉપાડવો। હે વ્રજના સ્વામી, આ ઉપરથી અમને તમારા પુત્ર પર શંકા થાય છે। ત્યારે નંદ બોલ્યા, હે ગોવાળિયાઓ, આ કુમારને ઉદ્દેશીને ગર્ગાચાર્યે મને જે કહ્યું છે તે હું તમને કહું છું। તમે મારું વચન સાંભળો અને બાળકના સંબંધમાં તમારી શંકા દૂર કરો। ગર્ગાચાર્યે કહ્યું હતું કે તમારો આ બાળક પ્રત્યેક યુગમાં શરીર ધારણ કરે છે। જુદા જુદા યુગોમાં આણે ધોળો, લાલ અને પીળો એવા 3 વર્ણો ધારણ કર્યાં હતા। હમણાં આ યુગમાં તે કૃષ્ણ વર્ણનો થયો છે। આ તમારો પુત્ર અગાઉ કોઈ વખતે વસુદેવનો પુત્ર પણ થયો છે, જેથી આ રહસ્યને જાણનારાઓ આને શ્રીમાન વાસુદેવ એમ પણ કહે છે। તમારા પુત્રના ગુણ કર્મને અનુસરતાં અનેક નામો ને રૂપો છે, તેને હું જાણું છું, પણ લોકો જાણતા નથી। આ તમારું કલ્યાણ કરશે, ગોવાળિયા તથા ગોકુળને આનંદ પમાડશે
અને આનાથી તમે અનાયાસે જ સર્વ સંકટો તરી જશો. હે વ્રજપતિ, પૂર્વે જ્યારે કોઈ રાજા ન હતો ત્યારે આણે લૂંટારાઓથી પીડાયેલા સત્પુરુષોની રક્ષા કરી હતી, જેથી તે સત્પુરુષોએ બળવાન બની લૂંટારાઓને જીત્યા હતા. જે મહાભાગ્યશાળી મનુષ્યો આના ઉપર પ્રીતિ કરશે તેઓને જેમ વિષ્ણુના પક્ષવાળાઓને અસુરો દુઃખી કરી શકતા નથી તેમ શત્રુઓ દુઃખી કરી શકશે નહીં. માટે હે નંદ, આ કુમાર ગુણો, લક્ષ્મી, કીર્તિ તથા પ્રભાવથી નારાયણ સમાન છે, તેથી તેના કર્મોથી તમારે આશ્ચર્ય પામવું નહીં. સાક્ષાત ગર્ગાચાર્ય મને એમ કહીને પોતાને ઘેર ગયા. તે દિવસથી માંડી ઉત્તમ કર્મો કરનારા આ કૃષ્ણને હું નારાયણનો અંશ માનું છું. એ પ્રમાણે નંદજીએ કહેલું ગર્ગાચાર્યનું વચન સાંભળી વ્રજવાસીઓ આ રીતે અમા તેજવાળા શ્રી કૃષ્ણના પ્રભાવને જોવા તથા સાંભળવાથી ખુશ થયા અને વિસ્મય રહિત થઈ નંદરાય તથા શ્રી કૃષ્ણનો તેઓએ સત્કાર કર્યો. યજ્ઞનો નાશ થવાથી ક્રોધને લીધે ઇન્દ્રે વરસાદ વરસાવવા માંડ્યો ત્યારે વીજળીઓ, કરા તથા પ્રચંડ પવનથી ગોવાળિયા પશુઓ અને સ્ત્રીઓ જેમાં દુઃખી થયા હતા અને પોતાનું જ જેને શરણ હતું તેવા વ્રજને જોઈને દયાળુ ભગવાને હસતાં હસતાં જેમ બાળક રમત માટે બિલાડીના ટોપને એક હાથે ધારણ કરે તેમ લીલા માત્રમાં ગોવર્ધન પર્વતને ઉપાડી એક હાથે ધારણ કરી વ્રજનું રક્ષણ કર્યું હતું. તે મહેન્દ્રનો મદ ઉતારનારા ગાયોના ઇન્દ્ર શ્રી કૃષ્ણ, તમે અમારા ઉપર પ્રસન્ન થાઓ. ઇતિ શ્રીમદ ભાગવત મહાપુરાણના દશમ સ્કંદ પૂર્વાર્ધ ને વિશે 26મો અધ્યાય સમાપ્ત. ને હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.